ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ 7 પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર, પાઠ એ. ફરીથી વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ એ, પાઠ 7 પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર. જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ વિડીયોમાં ભારતમાં પ્રાંતીય ભાષાઓનો વિકાસ એની ચર્ચા આપણે કરતા હતા, બરાબર છે. એમાં આપણે મલયાલમ અને બંગાળી ભાષાની ચર્ચા કરેલી. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી ભાષામાં આપણે પ્રથમ પેરેગ્રાફ કરેલો અને બીજા પેરેગ્રાફથી બાકી છે. પ્રથમ પેરેગ્રાફ વાંચીને આપણે બીજો પેરેગ્રાફ સમજીશું. ગુજરાતી. ભારત અનેક ભાષાઓ અને બોલીઓ સાથે સંકળાયેલું રાષ્ટ્ર છે. પ્રાચીન કાળે ભારતમાં સંસ્કૃત, પ્રાકૃત, તમિલ જેવી ભાષાઓનું ચલણ હતું. સમય જતાં તેમાંથી અનેક પ્રાદેશિક ભાષાઓનો વિકાસ થયો. પ્રાદેશિક રાજ્યોની સ્થાપનાએ પ્રાદેશિક ભાષાઓના વિકાસમાં બળ પૂરું પાડ્યું અને સંસ્કૃતમાંથી તેમજ દક્ષિણ ભારતમાં તમિલમાંથી ઘણી ભાષાઓનો જન્મ થયો. 8મી સદીથી પ્રાદેશિક ભાષાઓના વિકાસમાં વેગ આવ્યો અને હિન્દી, ખડી બોલી, અવધી, બંગાળી, ગુજરાતી, મરાઠી, મલયાલી, તેલુગુ અને કન્નડ ભાષાઓ વિકસી. ઈસવીસન 10મી અને 11મી સદીમાં સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશમાંથી ગુજરાતી ભાષાનો વિકાસ થયો. અપભ્રંશ પણ એક ભાષા હતી અને એમાંથી આપણી ગુજરાતી ભાષાનો વિકાસ થયો હતો. જુઓ વિદ્યાર્થી મિત્રો, હવે એના પછી નેક્સ્ટ પેરેગ્રાફ ત્યાંથી આપણું બાકી હતું. અપભ્રંશ ગુજરાતી ભાષાની જનની છે. જનની એટલે આપણે એને માતા કહીએ છીએ. કે ગુજરાતી ભાષાનો વિકાસ કઈ ભાષામાંથી થયો હતો? તો ગુજરાતી ભાષાનો વિકાસ અપભ્રંશ ભાષામાંથી થયો હતો. આથી અપભ્રંશ એ ગુજરાતી ભાષાની જનની છે. આચાર્ય હેમચંદ્રથી અપભ્રંશ ભાષાની શરૂઆત થઈ. અપભ્રંશ ભાષાની શરૂઆત કોનાથી થઈ હતી? આચાર્ય હેમચંદ્રથી અપભ્રંશ ભાષાની શરૂઆત થઈ. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ ભાષા પછી ગુજરાતી ભાષાનો વિકાસ થયો. એમાંથી જ હું ફરીથી પ્રશ્ન બોલું છું કે કઈ કઈ ભાષાઓના વિકાસ પછી ગુજરાતી ભાષાનો વિકાસ થયો હતો? તો સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ ભાષા પછી ગુજરાતી ભાષાનો વિકાસ થયો. ફરીથી આપણે પેરેગ્રાફ વાંચી લઈએ. અપભ્રંશ ગુજરાતી ભાષાની જનની છે. આચાર્ય હેમચંદ્રથી અપભ્રંશ ભાષાની શરૂઆત થઈ. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ ભાષા પછી ગુજરાતી ભાષાનો વિકાસ થયો. હવે જુઓ નેક્સ્ટ પેરેગ્રાફ છે. ગુજરાતી માટેનો જ કહી શકાય તેવો નવો સાહિત્ય યુગ કોના હાથે વિકસ્યો છે? નરસિંહ મહેતાના હાથે વિકસ્યો છે. ફરીથી, ગુજરાતી માટે કહી શકાય તેવો નવો સાહિત્યિક યુગ કયા કવિના હાથે વિકસ્યો છે? નરસિંહ મહેતાના હાથે. આ નવા યુગના સૂત્રધારો તરીકે નવા યુગના સૂત્રધારો ગુજરાતી ભાષા માટે કોણ કોણ હતા? નરસિંહ મહેતા, મીરાબાઈ અને ભાલણ, એમના નામ આગળ છે. એ ત્રણેય ભક્તિ સાહિત્યના વિકાસની સાથે ગુજરાતી ભાષાનો એમણે વિકાસ કર્યો. તો ભક્તિ સાહિત્યનો વિકાસની સાથે સાથે કયા 3 કવિઓએ ગુજરાતી ભાષાનો વિકાસ કર્યો હતો? નરસિંહ મહેતા, મીરાબાઈ અને ભાલણ. ચાલો વિદ્યાર્થી મિત્રો, એ પેરેગ્રાફ વાંચો મારી સાથે. ગુજરાતી માટેનો જ કહી શકાય તેવો નવો સાહિત્ય યુગ નરસિંહ મહેતાના હાથે વિકસે છે. આ નવા યુગના
આ નવા યુગના સૂત્રધારો તરીકે નરસિંહ મહેતા, મીરાબાઈ અને ભાલણ ઉપસી આવે છે. એ ત્રણેય ભક્તિ સાહિત્યના વિકાસ સાથે ગુજરાતી ભાષાનો વિકાસ કર્યો. હવે જુઓ નેક્સ્ટ પેરેગ્રાફ. બરાબર, કે નરસિંહ મહેતાએ કઈ કઈ કૃતિઓની રચના કરી હતી. આપણે એ જ પેજ ઉપરનો લાસ્ટ પેરેગ્રાફ ભણી રહ્યા છીએ કે નરસિંહ મહેતાએ કઈ કઈ કૃતિઓની રચના કરી હતી. તો તમારે 3 કવિ વિશે છે, નરસિંહ મહેતા છે, મીરાબાઈ છે, ભાલણ છે. તો નરસિંહ મહેતા ઉપર તમે રાઉન્ડ કરી દો. હવે આપણે એનો આન્સર જોઈશું. નરસિંહ મહેતાએ શામળદાસના વિવાહ, તમે પોઈન્ટ વાઇઝ પણ લખી શકો છો કે નરસિંહ મહેતાએ કઈ કઈ કૃતિઓની રચના કરી હતી. આટલો પ્રશ્ન પણ તમને 2 કે 3 માર્કમાં પૂછી શકાય. એમાં તમારે નામ લખવાના છે. નરસિંહ મહેતાએ શામળદાસના વિવાહ, કુંવરબાઈનું મામેરું, કુંવર લખો તો પણ વાંધો નથી, હુંડી, સુદામા ચરિત્ર, દાણલીલા વગેરે કૃતિઓની રચના કરી હતી. હવે મીરાબાઈએ કયા કયા પદો રચ્યા હતા. મીરાબાઈએ પણ કૃષ્ણ ભક્તિને, કોને તો કૃષ્ણ ભક્તિને કેન્દ્રમાં રાખીને ઘણા પદો રચ્યા હતા. હવે કવિ ભાલણે સૌપ્રથમ પોતાની રચનાઓમાં ગુજરાતી ભાષા માટે ગુર્જર ભાષાની સંજ્ઞા આપી હતી. અને કવિ ભાલણ એ કોણ હતા? તો કવિ ભાલણ એ પાટણના મોઢ બ્રાહ્મણ હતા. કવિ ભાલણનો પરિચય આપો એવું પણ પૂછાય. તેમના આખ્યાનના, કવિ ભાલણના આખ્યાનના, કવિ ભાલણને આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. આખ્યાનના પિતા કોણ? કવિ ભાલણ. અને કવિ ભાલણની જાણીતી કૃતિઓમાં કઈ કઈ હતી? તો કૃતિઓ હતી કવિ ભાલણની ધ્રુવાખ્યાન, મુરગી આખ્યાન, શિવ ભીલડી સંવાદ વગેરેનો એમાં સમાવેશ થાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ લાસ્ટ પેરેગ્રાફ એવો છે કે એમાંથી ઘણું બધું આડું અવડું પૂછી શકાય. તો તમે પણ સરસ રીતે એમાંથી ખાલી જગ્યા, જોડકા, ખરા ખોટા બનાવી શકો છો જાતે. આપણે એ પેરેગ્રાફ ફરીથી રીડ કરી લઈએ. મારી સાથે વાંચો. નરસિંહ મહેતાએ શામળદાસના વિવાહ, કુંવરબાઈનું મામેરું, હુંડી, સુદામા ચરિત્ર, દાણલીલા વગેરે કૃતિઓની રચના કરી હતી. મીરાબાઈએ પણ કૃષ્ણ ભક્તિને કેન્દ્રમાં રાખી ઘણા પદો રચ્યા છે. ભાલણે સૌપ્રથમ પોતાની રચનાઓમાં ગુજરાતી ભાષા માટે ગુર્જર ભાષાની સંજ્ઞા આપી હતી. તેઓ પાટણના મોઢ બ્રાહ્મણ હતા. તેમને આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તેમની જાણીતી કૃતિઓમાં ધ્રુવાખ્યાન, મુરગીખ્યાન, શિવ ભીલડી સંવાદ વગેરેનો સમાવેશ થાય છે. ચાલો હવે નીચે પાછળનું પેજ જુઓ. વિદ્યાર્થી મિત્રો, હવે ભાષાઓની વાત પૂર્ણ થઈ અને હવે આપણે ભારતના ઉત્સવો એટલે શું? તો ઉત્સવો એટલે તહેવારો. હવે આપણે ભારતના તહેવારો વિશે માહિતી મેળવીશું કે ભારતમાં કયા કયા તહેવારો ઉજવાતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, રાજ્ય પ્રમાણે ભારતમાં અલગ અલગ તહેવારો ઉજવાતા હોય છે. ક્યાંક જગન્નાથની રથયાત્રા, હોળી, બરાબર છે, લોહડી, પોંગલ, ઓણમ, દિવાળી, દુર્ગા પૂજા, નાતાલ, મોહરમ, ઈદ, બરાબર, પતેતી, કેટલા બધા તહેવારો છે આપણા ભારત દેશમાં. તો બરાબર છે, ચેતીચાંદ, નવરાત્રિ, ઉત્તરાયણ, બરાબર છે. તો આ બધા તહેવારો વિશે આપણે સરસ માહિતી મેળવીશું. આમ તો તમને ઘણી બધી માહિતી તહેવારો વિશે ખબર પણ છે, સાચું ને? ચાલો હવે આપણે જોઈએ ભારતના ઉત્સવો. ભારતમાં કયા કયા તહેવારોની ઉજવણી થાય છે, એ ઉજવણી કેવી રીતે થાય છે. સૌથી પહેલો તહેવાર વિદ્યાર્થી મિત્રો આપણે ભણીશું જગન્નાથ રથયાત્રા. તો વિદ્યાર્થી મિત્રો, તમને કોઈ પણ તહેવાર વિશે અલગ પ્રશ્ન પણ પૂછી શકાય. જગન્નાથ રથયાત્રા.
જેની સાથે ધાર્મિક સંપ્રદાયો પણ જોડાયા, જેમાં ઓરિસ્સાના, અત્યારે આપણે ઓરિસ્સાને ઓડિશા કહીએ છીએ. શું કહીએ છીએ? ઓડિશા કહીએ છીએ. જેમાં ઓડિશાના એટલે કે પુરીમાં, પુરી એ ઓડિશામાં આવેલું સ્થળ છે, આવેલ જગન્નાથ સંપ્રદાય સુવિખ્યાત છે. જગન્નાથનો અર્થ વિશ્વના, જગન્નાથનો અર્થ વિશ્વના માલિક, જગતનો નાથ, જે વિષ્ણુ શબ્દનો સમાનાર્થી શબ્દ છે. 12મી સદીના ગંગ વંશના, 12મી સદીના, તમે બધા વંશ આગળ ભણી ગયેલા છો. 12મી સદીના ગંગ વંશના રાજા અનંતવર્મને ઓડિશાના પુરી ખાતે જગન્નાથ મંદિરનું નિર્માણ કરવાનો નિર્ણય લીધો હતો, કે ત્યાં જગન્નાથનું મંદિર એમણે બંધાવવું હતું. બરાબર છે. ઓડિશાના પુરીમાં ઈસવીસન 1230માં રાજા અનંગ ભીમ, ઈસવીસન 1230માં રાજા અનંગ ભીમ ત્રીજાએ પોતાનું રાજ્ય જગન્નાથને અર્પણ કરી પોતાને તેમના પ્રતિનિધિ તરીકે ઘોષિત કર્યા હતા. કોણે? અનંગ ભીમે. ઓરિસ્સા જીતનાર મુઘલો, ઓરિસ્સા જીતનાર મુઘલો, મરાઠાઓ અને ઈસ્ટ ઇન્ડિયા કંપની, તમને ખબર છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના તો અંગ્રેજોએ કરી હતી. એ લોકો આપણા દેશમાં વેપાર કરવા માટે આવ્યા હતા, ખબર છે ને. ઈસ્ટ ઇન્ડિયા કંપની બધાએ શું કર્યું હતું? મંદિર પર પોતાનું વર્ચસ્વ સ્થાપવાનો પ્રયત્ન કર્યો હતો. તો જગન્નાથ નું જે મંદિર છે એના ઉપર કોણે કોણે હુમલો કર્યો હતો? તો એના ઉપર હુમલો તમે જોઈ શકો છો. ઓરિસ્સા જીતનાર મુઘલો, મરાઠાઓ અને ઈસ્ટ ઇન્ડિયા કંપની બધાએ મંદિર પર પોતાનું વર્ચસ્વ સ્થાપવાનો પ્રયત્ન કર્યો. તેમનું માનવું હતું કે, એ બધાનું શું માનવું હતું? તેમનું માનવું હતું કે મંદિર પર નિયંત્રણ મેળવવાથી સ્થાનિક લોકો સમુદાય પણ તેમનું શાસન સ્વીકારશે, એવી એમને આશા હતી. આથી એમણે હુમલો કર્યો હતો. વિદ્યાર્થી મિત્રો, ઓડિશાના પુરીમાં આજે પણ દર વર્ષે, પ્રતિવર્ષ એટલે દર વર્ષે એક વિશિષ્ટ રથયાત્રાનું આયોજન થાય છે, જેમાં ભગવાન વિષ્ણુના અવતાર જગન્નાથજી રથમાં બેસી, ભગવાન વિષ્ણુના અવતાર જગન્નાથજી રથમાં બેસી પુરીમાં ભ્રમણ કરે છે, પુરીમાં ફરે છે. દેશ વિદેશથી અનેક લોકો આ ઉત્સવ એટલે કે તહેવારમાં સહભાગી થવા માટે આજે પણ આવે છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણું જગન્નાથ રથયાત્રા પૂરું થયું છે. આપણે એને એકવાર વાંચી લઈએ. દરેક વિદ્યાર્થી મિત્રો પેરેગ્રાફ તમે સમજો અને એને વાંચો, અને પાછો ફરીથી આખો પાઠ વાંચો તો તમને મજા આવશે અને સમજાઈ પણ જશે. જગન્નાથ રથયાત્રા, જેની સાથે ધાર્મિક સંપ્રદાયો પણ જોડાયા, જેમાં ઓરિસ્સાના પુરીમાં આવેલ જગન્નાથ સંપ્રદાય સુવિખ્યાત છે. જગન્નાથનો અર્થ વિશ્વના માલિક, જગતનો નાથ, જે વિષ્ણુ શબ્દનો સમાનાર્થી છે. 12મી સદીના ગંગવંશના રાજા અનંતવર્મને પુરી ખાતે જગન્નાથ મંદિરનું નિર્માણ કરવાનો નિર્ણય લીધો. ઈસવીસન 1230માં રાજા અનંગ ભીમ ત્રીજાએ પોતાનું રાજ્ય જગન્નાથને અર્પણ કરી પોતાને તેમના પ્રતિનિધિ તરીકે ઘોષિત કર્યા. ઓરિસ્સા જીતનાર મુઘલો, મરાઠાઓ અને ઈસ્ટ ઇન્ડિયા કંપની બધાએ મંદિર પર પોતાનું વર્ચસ્વ સ્થાપવાનો પ્રયત્ન કર્યો. તેમનું માનવું હતું કે મંદિર પર નિયંત્રણ મેળવવાથી સ્થાનિક લોકો એટલે કે ત્યાંના રહેતા લોકો, સમુદાય પણ તેમનું શાસન સ્વીકારશે. અને લાસ્ટ પેરેગ્રાફ જુઓ. પુરીમાં પ્રતિવર્ષ એક વિશિષ્ટ રથયાત્રાનું આયોજન થાય છે,
જેમાં વિષ્ણુના અવતાર જગન્નાથજી રથમાં બેસી પુરીમાં ભ્રમણ કરે છે. દેશ વિદેશથી અનેક લોકો આ ઉત્સવમાં સહભાગી થવા માટે આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં હું તમારું પાઠ એ પૂરું કરું છું.